નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાયલાના દોડિયા ખાતે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ ઓવરબ્રિજ બેસી જતા કામગીરી નબળી હોવાની ચર્ચા ફેલાઈ। સામાન્ય વરસાદમાં જ ઓવરબ્રિજના ભ્રષ્ટાચારની પોલ ખુલી। આ ઓવરબ્રિજને થીગડા મારતા બીજી વાર બેસી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ તૈયાર થયો હતો, તેને હજી લગભગ 1 મહિનો પણ પૂરો થયો નથી, ત્યાં ઓવરબ્રિજના અમુક ભાગો બેસી જતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર ડોડિયા બાઉન્ડ્રીથી ડોડિયા ગામ સુધીનો લાંબો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે। અંદાજે 1 માસ પહેલા ઓવરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। અચાનક આ ઓવરબ્રિજનું સમારકામની ગુણવત્તા નબળી હોવાના કારણે અમુક ભાગ બેસી ગયો હતો। આ ઓવરબ્રિજનો ભાગ બેસી જતા વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી હતી। આ ઓવરબ્રિજ અંગે તંત્રને જાણ કરતા તાત્કાલિક થીગડા મારી સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ બ્રિજનું કામ હલકી ગુણવત્તાને લઈને લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે। રિપોર્ટર જયેશ મોરી, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।